મારું ચુવાડ હા. તારે ધ્યાનથી લેસન કરજે હો સરખું. દાદા જોડે લેસન કરવું એમ કરીને બેઠી હો તો અને નહીં તો હું તો બધું ખોટું પડશે ફરતી લેસન કરાઈશ. બોલતી જાને લખતી જા. હા બોલતી છે. બરાબર. BAT બેટ. bat. ઓકે. બહુ સરસ. ગુડ. bat. હા બેટા લખતા જો બોલતા જો બેટા. ગુડ. Bat. જો બેટા જો મારો દીકરો હોશિયાર છે એવું તારે હોશિયાર રહેવાનું બેટા. હો શું કીધું ભણવામાં બહુ ખૂબ ધ્યાન આપજે મારા છોકરા. ચલો અહીંયા રાખો. હા મારા દીકરા જેવી થજે હો. મારા ચંદન NET. જેવી થઈ જા. N-A-T. સરસ સરસ. તમારો છોકરો તો મોટો થયો એટલે હવે એને તો એ તો હોશિયાર હોય જ ને. હજુ જો એ તો છોકરું કહેવાય, એને શું ખબર પડે હજુ. જો મારા માટે તો મારો છોકરો નાનો જ કહેવાય એટલે હું મારા છોકરાને જ કહું ને કે મારા દીકરા જેવી બેટા ભણી ગણીને હોશિયાર થતી બેટા. હવે તમારો છોકરો નાનો ના કહેવાય. એક છોકરીનો બાપ થયો એ નાનો ના કહેવાય હવે. અરે શું છે તમારી બેને? છોકરો ગમે એટલો મોટો હોય કે નાનો હોય, માને મન તો છોકરો જ કહેવાય. અને દરેક બાળકને એના છોકરા સાંભળે અને એના છોકરાને પ્રેમ કરતી હોય, જેમ તું તારી કાવ્યાને પ્રેમ કરે છે એમ એ હીરા દીકરાને વાલ કરે છે. એમાં શું ખોટું છે? હા પપ્પા તમારી વાત સાચી છે કે છોકરો છે એમને એવું નહીં કહેતી, પણ આખો દિવસ શું છોકરો છોકરો. માં હો માં મમતાળી માં. જો માને છોકરાનું પેલું હોય છે ને છોકરાને માન. વાય તો કેમ ના હોય? મમતાળી માં એ કેમ ના યાદ કરે છે? સાગર કરે બાપા મારા છોકરાને. આઈ ગયો બેટા? છે મમતાળી જગને આઈ ગયો બાપા. જોઈને રાજી બાપા, થાય મારું મન. મારા છોકરાને તારા કમલા. ખોળે માથું કમલા બેટા. જાણે સ્વર્ગ જગનું આખું. મારા કેમ દીકરા તું આવું કે ભાઈ? મમ્મી કેમને તમને મારો છોકરો કરતા કરતા યાદ કરતા. હા તે મારો છોકરો ના કે બીજું શું કે એમનો જ છોકરો છું ને હું. અને મા દીકરાને વાલ કરે જ ને, કેમ ના કરે? હા તને નહીં તારા કાવ્યા ઉપર બેટા લાવો, એવું? પાણી આપો અહીંયા રાખો. તને તારા કાવ્યા ઉપર એવું ના થાય એવું મને મારો છોકરો નાની છે ને આમ મોટા ભલે મોટા હોય હોય, પણ નાનો હોય કે મોટો હોય. નાનો હોય કે મોટો પણ મારો તો મારો દીકરો જ કહેવાય. જ્યારે આવે મારા પરમ માથું નાખે તારે મને એમ થાય કે હા મારો દીકરો આવી ગયો બહાર કામ કરી. હા, થાકી નોકરીથી ગયો. આવ્યો હોય થાકી ગયો હોય લેસન કરો બેટા. માને દાદા જોડે. પરમ જ માથું નાખે ને. આજ તો મમ્મી મને માથું દુખે. એવું બેટા તો મને એક કામ કરો, માથામાં તેલ નાખેલો. નાખી આપું બેટા લાઈ નાખી આપું. લાવો મમ્મી નહીં લાવો, હું તેલ નાખી આપું તમને. તમને માથું દુખાય છે, લાવો તેલ હું નાખી. ના તું નહીં. આજ તો તેલની માલિશ મમ્મી જ કરશે. મને તેલ મારા માથામાં મમ્મી જ નાખી દેશે. કેમ કે માના હાથમાં જે જાદુ છે ને એ તારા હાથમાં નહીં. પાયલ નાનો હતો ત્યારે પણ મમ્મી તું મને ખબર તેલ નાખતી હતી. તેલ લાગતી હતી તો નાનો હતો તારે મેં તને લાડ લડાવતી જાઉં ને તારા માથામાં તેલ હા તો બસ એ જ વાતો કર. આજ તું મને આપણે પેલા ખબર નાનપણમાં તું મને તેલ નાખતા હતા ત્યારે કેવી વાતો કરતી હતી મારે. બસ એવી આજ મને વાત કેવા અને મને તેલ નાખો. પાયલ તું તેલની બોટલ આવતો મમ્મીને. આ આ લાવ બેટા તેલ. લો તેલ મમ્મી. આજ મને બહુ માથું દુખ. બહુ આવું મેં તેલ નાખ્યું. અરે મમ્મી પેલી મને વાત કે ને હું નાનો હતો ત્યારે તું મને જે પેલી વાર્તા સંભળાવતી હતી ને હા બેટા એ કે વાત અત્યારે તમે થોડી નાના છો તે વાર્તા સાંભળવાની હોય. હવે હા બેટા એ નાનો હતો ને તો તેલ નતો નાખવા દેતો તો પણ હવે તો મોટા થયા મમ્મી. તારે મારે એને એવું કહ્યું કે બેટા તું મોટો બનીશ તો મોટો બનીશ તારે તને સારી નોકરી મળે ત્યારે તું ગાડી લઈને આય. પેલું જોજો વાળું પેલું અને લઈ આવ. કેવું કહ્યું પેલી મમ્મી પોલીસની ગાડી વાળું. મમ્મી હું પોલીસની ગાડી લઈને આવીશ હા. તું જો કરતો આવીશ તો દરવાજો ખોલજે. હા આવું મારો દીકરો બોલતો હતો અને મારા દીકરાને એવી સારી સોચ મળી છે. એટલે મને મારો દીકરો બહુ વાલો છે એટલે મારા દીકરાને તો મારું તેલ નાખેલું જ ગમત માં હમ. કાયમ માટે. ઘણા દિવસ મારા દીકરા પછી એવું કહેતી હા. કે મારા દીકરો મારો લાડતો આવ્યો પાટલે બેસીને નાયો. હા, એવું જ, એ જ. દીકરો મારો પ્રતિ પડ્યો
અને આ દીકરો અમારો હસી પડે. હાલા. એવું કહું તારો મારો દીકરો સુઈ જાય. સાચી તેલ વાત છે. નાખતા નાખતા મારો દીકરો સુઈ જતો હતો. એટલે મને તો મારો દીકરો બહુ વાલો છે. મારા બે દીકરા મને બહુ વાલા. એમાં મોટો છે એટલે મોટાનું મને વધારે પેલું હોય, નાનાનું એટલું જ હોય. અને આ જીવ મારો વાલો દીકરો છે. કેવું બેટા લાગ્યું તને? મસ્ત આમ એ નાનપણની યાદમાં ખોવાઈ ગયો આજે. હા નાનો હતો ને હા ત્યારે તને પોલીસના કપડાં બહુ ગમતા હતા બેટા. હા એટલે મને એવું હતું કે મારા છોકરા માટે હું કપડાં લાવું. અને મારો છોકરો એવું બોલે કે જો કરતો ગાડી લઈને આવું, ગેટે આવીને દરવાજો ખોલજે, ગેટ ખોલજે મમ્મી. અને હું ખોલતી હતી બેટા. સાચી વાત છે. મારો છોકરો આવે તો હું હરખાતી દેખાય બસ. મારો દીકરો આવ્યો. એ જ વાત હું સાંભળવા માંગતો હતો. કેટલા ટાઈમથી જો આજ નાનપણની યાદ તાજા કરાઈ અને આ તારા માથામાં હાથ ફર્યો. આ મસ્ત માથું એકદમ હલકું ફૂલ થઈ ગયું મારું. હા નાનો પડતો મારો તો દીકરો બા ગુડ ગર્લ. ભગવાન માતાજી તેમનો પાવર એના કરે ને હાજર. પપ્પા તમે મારા જોડે નાના થોડી છો કે તમે મારા જોડે તેલ નખાવ છો? બેટા વાત સાચી વાત છે તારી. હું તારી જોડે નાનો નથી પણ તું તાર મમ્મી જોડે તેલ લંકાવે છે. તને કેવી મજા આવે છે? મજા આવે છે ને? એવી મને મારી મમ્મી જોડે તેલ લંકાવવાની મજા આવે છે બેટા. એટલે લંકાવ પડે ને તેલ. હા તો પછી અને પપ્પા યાદ છે તમને હું નાનો હતો ત્યારે તમારી જોડે 1 રૂપિયો માંગવા માટે આમ કેવી જીદ કરતો હતો? હા સાચી વાત છે, સાચી વાત છે. આ બધું છોકરમાં હોય ત્યારે બધું હોય, સ્વાભાવિક છે, બનતું હોય છે. અને તને આટલી નાનપણની યાદ હજુ પણ છે, બહુ સારી વાત છે. યાદો તો હોય જ ને, કેમ ના હોય યાર. સાચી વાત તમે પણ આપતા હતા ને કે લા બેટા જા, હા જે લેવું એ લઈ આવી જઈએ. મારા પપ્પા રોજ રાત્રે મારા માટે પેલી પેપ્સી આવતી હતી ખબર મમ્મી, દૂધ વાળી. અને એ વખતે આપણે પેલું અલીફ લેલા ને બધું જોતા હતા રાત્રે. આહા, કેવી મજા આવતી હતી. નાનપણની વાતો તો નાન. તારા પપ્પા કેવું આટલું બધું લાવે, ફ્રીજમાં મૂકી દે અને પછી એક 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 કરીને બંને ભેગું પડી જાવ. જોન માન દીકરો નકરા લાગી ગયા છે લેસનમાં પેલાની ધ્યાન વાતો કરવા. જાણે આપણે તો કઈ હોય જ નહીં એમ. પેલા અમે આમ કરતા હતા ને તેમ કરતા હતા ને. જાણે અત્યારે તો અમે કશું કરતા જ ના હોય એવું લાગે છે. ચંદન, એ ચંદન, હા બોલ ને. શું તમે પેલાની નકરી વાતો કરો છો? અને અમે કશું છીએ જ નહીં. બસ મમ્મી પપ્પા જ છે તમારા માટે બધું. અરે શું મમ્મી પપ્પા છે? શું તું આ બધી આડી અવળી વાતો કરે છે? તું જે કામ કરતું એ કર શાંતિથી. જા, મને માથું દુખતું હતું મમ્મી જોડે શાંતિથી હું તેલ માલિશ કરાવું બેઠો બેઠો. એમાં શું તને પેટમાં દુખવા માંડ્યું? મને કશું પેટમાં નહીં દુખતું અને તમે અંદર આવો, મારે તમારું કામ છે. પેટમાં દુખાય એટલે વાત કરતા હોય કે વાત કરો છો? હા પણ શાંતિ રાખ. આટલી બધી શું કરાની બોલવું બધું તું? કહું આવ્યો 2 મિનિટ શાંતિ રાખ. હું આવ્યો હો મમ્મી. હા બેટા, હું આવું હો 2 મિનિટ. આજા એક કામ હો. આજા આજા બેટા, જા. શું રખડા આખો દિવસ મમ્મી પપ્પા કરો? સવારે જો તોય મમ્મી પપ્પા, સાંજે આવો તોય મમ્મી પપ્પા, મમ્મી પપ્પા ને છોકરો થાય. અમે તો કઈ છીએ જ નહીં. અમારું તો કઈ અસ્તિત્વ જ નથી ને ઘરમાં. ખાલી કામ વાળા જ છીએ અમે તો. અરે શું તું આવી નાની વાતમાં આવી મોટી લપો કરી રહી છે? શું નાની વાત છે? આયા ત્યાંના નકરા મમ્મી જોડે જૂના પહેલાની વાતો કરો છો અને અત્યારે તે મારી જોડે કાવ્યને વાતો ના કરે. વાતો કરો પણ અમે ને કાવ્ય કઈ છીએ જ નહીં તમારા માટે. પણ કોને તમારી ઉપર પહાડ પૂરી પાડ્યો? તને કઈ કીધું નહીં? પણ કોને કીધું કે તમે મને કઈ કીધું જ નહીં ને? કઈ ક્યાં તું વાત તો કીધું છે? વતે સર ના કર પાય. સાચું કહું કઈ ઘરની અંદર હોય ને તું વાતાવરણ ખાલી ખોટું ઝઘડાનું ઊભું ના કરીશ. મેં ક્યાં વાતનું વતેસર કર્યું સબ છે? એક દીકરો એની મારી જોડે 10 મિનિટ બે એમાં તમને શેનું આટલું બધું લાગી આવે મને ખબર નહીં પડતી. 10 મિનિટ બેહીને કોઈ વાત નથી કરતી. હું એવું થોડી કહું છું કે તમે 10 મિનિટ કેમ બેઠા એવું કહું છું. તો પછી પણ તો તમે ક્યાં રોજની શું વાત? નાનપણની જ વાતો કરો છો એટલે અત્યારની કઈક વાતો કરો ને. હવે મારા કઈ ભાષામાં સમજાવું? જો માં વગર મને આજે નહીં ચાલે અને કાલે નહીં ચાલે. પણ એક સમય તારા વગર ચાલશે, બાકી મને મારા માવતર વગર નહીં ચાલે. પણ મેં ક્યાં કીધું કે અરે તમારે એ મમ્મી છે. પપ્પાને દેવાનું છે તમારે? એ છે તો હું છું અને હું છું ત્યારે તું છું આ ઘરમાં. હા તો પણ મેં પણ ક્યાં કીધું કે તમારે મમ્મી વગર રહેવાનું છે એવું કહું તો છું પછી તમને. તું એવી કેમ વાતો કરે કે મમ્મી પપ્પા જોડે નહીં બેસવાનું ને મમ્મી પપ્પા જોડે કેમ પેલાની વાતો કરવાની? બધું થાય. મેં કીધું તું હું તમને તેલ નાખી આપું એવું કીધું તું નહીં? પણ મારા આજ મમ્મી સુધી હું નાખું જ છું ને. પણ મારા જ મમ્મી જોડે તેલ નખાવી હતી, બસ થયું શું મને એ કહેતો. શું કશું પ્રોબ્લેમ નહીં. છે તને એવું? પણ હું નાખી જ દઉં છું ને તેલ, નહીં નાખી દેતી તમને. અરે પણ આજ બાર બે મારી મમ્મી જોડે તેલ નખાવ્યું, એમાં શું વાંધો હતો તને? કઈ નહીં. બસ કઈ નહીં, મોઢું ચડાવીને બેસી જવાનું ફૂલે. તને કોઈ કીધું? મમ્મી કીધું તને કઈ?
પપ્પાએ તને કઈ કીધું? ના. તો પછી તારે કેમ મોઢે ફૂલાવાની જરૂર આવી? બૈરાઓ આવી નાની નાની વાતો લપો કરો ને, ખરેખર બૈરાઓને મોટી શીખ લેવા જેવી હે. માં ને દીકરાની વચ્ચે કોઈ દિવસ બૈરા ન બોલાય નહીં. એટલે મહેરબાની કરીને પાયલ તું હે ને, હું મમ્મી પપ્પા અમે બધા બેઠા હોય ત્યાં તારા આવી કોઈ આડી વાતો લઈને આવવાનું જ નહીં જોડે. આડી અવડી વાતો એટલે તો ભાઈ મમ્મી તેલ નાખતા હતા મને માથામાં, એમાં શું પ્રોબ્લેમ હતો ને? હું નાખી દેત તો તમને શું વાંધો પડ્યો? હજુ એકની એક વાત માનતી કઈ નહીં મમ્મી, આ તો અમારી વાતો ચાલવા થોડી. જો સાંભળ્યું ને તે? બોલ હવે. બોલ કે કઈ નહીં એવું? હા મમ્મી કઈ નથી. હજુ એ અમારે કહેવાનું કે બોલ કઈ નહીં એવું. હા તો તમે પરમિશન લઈને જ આવો છો ને મમ્મી હું જઈને આવું અંદર, એવું કેમ કીધું તાન તમે? એ પણ એમાં શું થઈ ગયું? પણ શું થઈ ગયું તો કે આપણે વાતો કરી છે એમાં એમનું શું થયું? તું કાવ્યાને સવારે નવડાવ ધોવડાવ. એ નાની છે, તમે નાના છો. એટલે હું એના માટે તો નાનો જ છું. કોના હું માટે? ગમે એટલો હજુ બીજા બે છોકરાનો બાપ થયો ને તો હું મારા મા બાપ જોડે હું નાનો કાવ્ય જેવી તાર જોડે ને તાર એવો હું મારા મા બાપ જોડે એવું હતા. બરાબર? કાઈ નહીં મમ્મી, એ તો હે ને થોડી એના ભક્તાને ખબર હે ને એ ટેવ હે થોડી બોલવાની, તો એ બોલે. પણ બેટા આવ તો ના જ હોય ને, એમાં શું છે? તો માં કઈ નહીં, હા. માં જોડે બાપ જોડે વાત ના કરે તો કડી પર જોડે કરે. તો હું એને એ જ તમારે તો આખો કહું દાડો રહેવાનું જ છે ને બેટા. તો હું એ જ કહું પાયલ અહીંયા છું. મારી જોડે થોડી આખો દિવસ રહેશે તમારો છોકરો. એ ભલે આઈને બેસતો હોય પણ તમારા સાઈ તમારે જ રહેવાનું છે ને તારું માણસ જ રહેવાનું ને. પણ અલી તમારો મમ્મી દીકરો છે આમાં ને. માણસ નું ના બધું ક્યાં કઈ આવે? હે પપ્પા તમે તો કઈ બોલો, તમે શું જુઓ? પણ હું બસ તમારું વાક્ય સાંભળું છું. એમાં પાયલ ચંદન એની મમ્મી જોડે બેઠે, એમાં આટલું બધું બોલવાનું કઈ આવતું જ નથી ને. હા બેસે એની માં છે, જેમ કાવ્યા તારી જોડે રમે છે બેસે છે, એમ એ એની મમ્મી જોડે બેસે છે. એમાં શું 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 ખોટું છે? તો કે બસ માં ઘરે આવો એટલે કે તમે મમ્મી જોડે બેહો, પપ્પા જોડે બેહો. એટલે પણ એવું ના હોય પાયલ, તું મારી વાત સાંભળ. આપણે તું કાવ્યાને આપણે કેવી રીતે રાખીએ છીએ? કાવ્યા આપણા વગર રહે છે? કાવ્યા નાની છે, તમે નાના છો. કાવ્યાને હજુ કશી ખબર નહીં પડતી એટલે એની જોડે રહેવું પડે આપણે, નવડાવવા ધોવડાવવા ખવડાવવા માટે. તમે મોટા છો, તમારે ઘડીએ વડે મમ્મી પપ્પાનું ના આમ આઈને તરત નાની નાની વાત કહેવાની હોય. તો જેમ કાવ્યા નાની છે ને, એ હું મારા મા બાપ જોડે હું એ નાનો જ છું. પાયલ તું આટલી વાત કેમ તારા મગજમાં નહીં ઉતરતી? મને ખબર નહીં પડતી. અને પપ્પા તમે કઈક કહો પાયલને. માં શું, માં વિશેની વ્યાખ્યા એને સમજાવો. જોકે એ એક દીકરીની માં છે એટલે એને ખબર તો હોવી જ જોઈએ આ વસ્તુની. એ વાત છે તાર કેવી. પાયલ ચંદન કે છે એ વાત સાચી છે. સાંભળ, કોઈ પણ છોકરું હોય એને એની માં વધારે વાલી હોય, અને કોઈ પણ જગતની માં એવી ના હોય કે એને એનું છોકરું વાલું ના હોય. દરેક માને એના સંતાન વાલા હોય. ભલે એનું સંતાન 100 વર્ષનું કેમ નથી થયું, 100 વર્ષનું સંતાન હોય પણ એની માં હયાત હોય તો 100 વર્ષનું સંતાન એની માં પાસે દીકરો જ છે, છોકરો જ કહેવાય. એમ દરેક માને એનો દીકરો વાલો હોય, એમ ચંદન એની માને વાલો છે અથવા એની માં એને વાલ કરે છે, એમાં ખોટું નથી. ને આ તો એક જગતનો અને સારા અને શ્રેષ્ઠ પરિવારના સંસ્કારો છે કે માં છોકરાનો, માં દીકરાનો, માં દીકરીનો આટલો મોટો પ્રેમ આ ઘરમાં છે. આ બહુ મોટી વાત છે પાયલ. તો આનાથી આપણે હરખાવું જોઈએ. હા આનાથી આપણે કોઈ આવા ઘરમાં કંકાસ કે કજિયારૂપનું વાતાવરણ કરવું એ પાયલ તારી સખત ભૂલ છે. તો અને આ પછી તારી ભૂલને હું વખોડી કાઢું છું. અને પાયલ હવે આવી ભૂલ ક્યારે ના કરતી, સમજી ને? હા હા પપ્પા તમારી વાત સાચી છે કે અમારે મમ્મી પપ્પા નહીં હોય, અમે ઘડીએ ઘડીએ મમ્મી પપ્પાને આવી બધી નાની નાની વાત કરીએ છીએ. પાયલ બસ ત્યાં જ આવી ગેરસમજ ઊભી થાય છે. તું સમજ બેટા, હજુ પણ હું તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તેમ કહ્યું કે અમે અમારા મા બાપ છોડીને અહીંયા આવ્યા છીએ. તો બેટા આ તો દુનિયાનો રિવાજ છે, આ સમાજનો રિવાજ છે કે દરેક દીકરી એના મા બાપ, એનું પિયર, એના ભાઈઓ, એના બહેનો, એની બહેનપણીઓ એને ત્યજીને અહીંયા શ્વસુર ગૃહમાં આવતી હોય છે. અને શ્વસુર ગૃહમાં આવ્યા પછી એના પતિ, એના બાળકો, એના સાસુ સસરા એની સેવા કરતી હોય છે, એની વાતમાં મન લગાવતું હોય છે. આ તું એ કરી રહી છે અને બહુ તું આજે તારું કર્મ નિભાવી રહી છે, બહુ સરસ છે. પણ આ કર્મ નિભાવવામાં જો તું આવા સંકોચ, આવી શંકાઓ કરીશ તો આપણો સરસ હર્યો પરિવાર વિખરાતા વાર નહીં લાગે. ના 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 પપ્પા, એ વસ્તુ તો આજે નહીં બને. આવી કોઈ શંકા કુશંકાઓ લાયા સિવાય ચંદન એની માને વાલ કરે છે, કાવ્યા તને વાલ કરે છે, અને હું પણ મારી માને વાલ કરું છું. એ તો માં છે, માં દરેકને વાલી હોય બેટા. એ જગતનો
અને સંસારનો નિયમ છે. અને સાંભળ પાયલ, મારે મારી માં હજુ યાદ છે. હું એ મારી માને એટલો જ વાલ કરું છું અને મારી માં પણ મને એટલો જ વાલ કરે છે. મારી માં અત્યારે 98 વર્ષીય છે, મને 70 વર્ષ થયા છે, તો એ પ્રેમ કોઈ દિવસ આંધળો નથી અથવા પ્રેમની કોઈ દિવસ નફરત ના આવે. એટલે દરેક દીકરો દરેક દીકરી માવતરને વાલી હોય અને વાલી હોય. હા પપ્પા, તમારી વાત સાચી છે અને મારી ભૂલ થઈ ગઈ. હું ઘડીએ ઘડીએ એમને ટોક કરું છું આજે મમ્મીની ને એમની વાતમાં. હવે પછી હું નહીં કહું. બસ તો પછી આટલી નાની વાતમાં આપણે આટલું મોટું સ્વરૂપ ધારણ કરીએ છીએ એ વસ્તુ કોઈ યોગ્ય નહીં. અને કવિએ કીધું ને, માં એ તો માં, બીજા બધા વગડાના વા. એટલે માથી મોટું આ દુનિયામાં કોઈ છે નહીં અને કોઈ થવાનું નથી. સૌથી પ્રથમ ગુરુ તમારા મા બાપ. મા બાપ સિવાય મા બાપથી મોટું કોઈ આ દુનિયામાં છે નહીં અને કોઈ થશે નહીં. ભગવાનની પહેલા પણ આપણા મા બાપ. આજ પૂજાણા આજ પૂજાશે, પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બહેની. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? ચંદન લીંબાચિયા, કાવ્યના કબલાટ બ્લોગમાં આપણું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો આ પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે માનો પાલવ. મિત્રો, હવે મા ઉપર શું વ્યાખ્યા આપું? માથી મોટું આ દુનિયામાં કોઈ છે જ નહીં, બરાબર? એટલે બસ તમને જો આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ. આ મારું ચુવાણ